ભારત સરકાર શ્રી દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ આપવાનું નક્કી કરેલ છે. ખેડૂત ઓળખ કાર્ડના ફાયદાઓ: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એટલે કે PM કિસાન, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, લઘુત્તમ ટેકાના ભાવ, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ વગેરે. આ બધી સરકારી યોજનાઓના લાભ લેવા માટે ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરવી ફરજિયાત છે. રાજ્યમાં ફાર્મર રજિસ્ટ્રેશનની તારીખ 15/10/2024થી શરૂ કરવામાં આવી હતી અને તારીખ 25/11/2024 સુધી રાખવામાં આવી હતી, પરંતુ હવે આ તારીખને લંબાવીને 30/11/2024 સુધી લંબાવવામાં આવી છે. તો ખેડૂત મિત્રોએ જેમ બને તેમ 30/11/2024 પહેલાં પોતાની ખેડૂત નોંધણી એટલે કે ફાર્મર રજિસ્ટ્રી કરવા માટે કરાવી લેવી. ખેડૂતે સાથે લાવવાના ડોક્યુમેન્ટ: આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ, સર્વે નંબર એટલે કે 7, 12 અને 8ની નકલ. જો આ તમારી જોડે ન હોય તો ખેડૂત મિત્રોએ પોતાનો જમીનનો ખાતા નંબર ખાસ ન હોય તો પણ ચાલશે. જે ખેડૂત મિત્રોને 2000 રૂપિયાનો હપ્તો આપતો હોય તેવા ખેડૂત મિત્રોએ ફાર્મર રજિસ્ટ્રી કરાવવી ફરજિયાત છે, એટલે કે ખેડૂત નોંધણી. જો આવા ખેડૂત નોંધણી નહીં કરાવે તો આગામી 2000 રૂપિયાનો હપ્તો તેમને મળવાપાત્ર રહેશે નહીં. માટે જેમ બને